પૂછી લો તમે આની હાલત કેવી છે બતાવો. તમે લોકો જુઓ કેવી હાલત છે એની. બધું મારું ઘર કેમ તું નુકસાન કરી રહ્યો છે? મારું કે હદ કેમ પટી ગઈ? કારણ કે લોકો હવે એને મારવા માટે તૈયાર થઈ ગયા છે. બરાબર. મારી છે અને ઉલ્લુ બનાવી રહ્યા છે. એની ઉપર જે સૂતી હતી એની માથે જ પડી. બચી ગઈ. શું કહો છો બેન? એનો મારા પપ્પા તો ધાબા પરથી પડ્યા હતા. એને મેન્ટલી પ્રોબ્લેમ હતી તો ધાબે પરથી પડ્યા હતા. મમ્મી બી નતા પડ્યા સીડી ઉપર તો એટલી બધી ખરાબ હાલત હતી. અમે બધું જ સહન કર્યું. હું પ્રેગ્નેન્ટ હતી ને ધાબા પરથી પડ્યા હતા. બધું જ સહન કરેલું છે. બધું જ સહન કરેલું છે. અને અત્યારે આટલું કરીએ છીએ પણ લોકો નહીં સમજતા. એટલે હેરાન થઈ ગઈ. એટલે નહીંતર અહીંયા રહે ને એનો મને કશો અમે બધું જ કરી દઈએ છીએ. એની હાટું થઈને કમાવું છું, એની માટે થઈને ભરું છું બધું, એને બધું જ કરી દઉં. जैसा जो गाली बोलते हैं ना कुछ વાળી રાખો ભાઈ, ના એટલી ખરાબ ગાળો બોલે. એટલે લોકો પછી છે ને આપણને તમે કશું કરતા નથી, તમે કશું કરતા નથી, તમે બોલતા નથી એ સમજતી હોય તો મારે જરૂર જ શું છે? સાચી વાત આપણને ખબર છે છે. એ ઘરમાં બતાવો તો મને કઈ રીતની એક વ્યવસ્થામાં રહી છે. આ તો બધું કાલ સાફ કર્યું. નહીંતર આ તમે જોયું હોય તો તમે ઊભા ના રહે. એટલી ઘાસ હતી ગંદી. એટલું કાલે જ સાફ કર્યું છે તો આટલું લઈ ગઈ. આવી ગયું આટલું. આમાં અડધું પડધું સાફ કર્યું છે. અરે બાપરે, આ અહીં ઊભું અડધું નથી રહેવાતું. આ એટલે કહું છું આ હજુ અડધું પડ્યું. આગળનું જ સાફ કર્યું છે ખાલી. આ બધું જ ભરેલું હતું. ટોટલી બધું ભરેલું હતું. આ બધું હજુ છે જ. જો આ બધું છે જ. હજુ અડધું પડધું જ સાફ કર્યું છે. હોય. આ બધી વસ્તુ રોડેથી જ લાવેલા છે. બધું વસ્તુ રોડેથી. આ બાયણું કેમ તોડી નાખ્યું કાલે? બરાબર છે. ભલે તૂટી ગયું. અડધું પડધું હજુ બધું સાફ મારું કર્યું. ઘર કેમ તું નુકસાન કરી રહ્યો છે? બાયણું કેમ તોડી નાખ્યું ત્યાં? મૂકી દે. બાયણું કેમ તોડી નાખ્યું? મૂકી દે. મદર બખર મૂકી દે. दादी तोड़ी क्या बायणुं? ये दादी खबर है। दादी वी आर ऐसे बेटी के साथ लड़ाई नहीं करते, झगड़ो नहीं करो. होंदा हमारा ऊपर टाकी મારી मारवाने વાત સાંભળો. આમ જો દાદી 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 આમ જો દીકરી સાથે ના લડાય, સારું લાગે? हमने लोही पी जाए के पानी को નહીં, મારો છો જ બધાને. મારે તો ગમે તેવું. બધાને નહીં, એટલે અજાણાને નથી મારતા. જોયું તમે? એ તમને જ બધા અજાણ્યાને નહીં. એ જે એને ગાડીમાં જો મને પકડવાળા આવશે ને તો મૂકે મારશે. આવી રીતે રહેવાય? આમ જો તો પંખો ए, खावाનું મારું हम हमारी वस्तु जाना कहीं लुच्ची હે વસ્તુ અડવાની દે કચરા. हमारी वस्तु है ना આવી રીતે કચરો ભેગો ના કરાય. પણ हां पण जो બધું બહારથી લઈ લાવી. અમારું મફત 1000 રૂપિયા એક પેગાની કિંમત 1000 રૂપિયા 5 રૂપિયાનું છે પણ આપણી આપણા છોકરાને વેચી દઈએ. ચાલો, આ તમે એકલા થોડા ખાઈ 100 છોકરાને વેચી દઈએ. સોસાયટીના છોકરા છે ને એને વેચી દઈએ. ચાલો દાદી દાદી તો છે મારી પાછું રમકડા બોલું છે માં લાઈ છું હું. શું લાવ્યો મને બતાવો તો. આ મને રમકડો આપો તમારે. દાદી આ રમકડો આપો મને. લાવો આ રમકડો આપો. હું લઈને આવી છું અરે આમ જો છોકરાને રમાડવા જોશે મારે. લાવો. મારા છોકરાને માટે લાવી છું કયો છોકરો છે તમારે? લાવો, મારી ઘરે હમણાં દીકરાનો જન્મ. પેલું કાતું રહ્યું એનું. આમ જો મારી ઘરે દીકરાનો જન્મ થયો, મને આપો. લાવો હું રમાડી. લાવો દાદી. તમે મારા દાદીની બીજું શું છે બતાવો. લાવો પણ ભાઈ મારી વસ્તુ છે ને તો આવી રીતે કહી દે એમ. બારથી બંધ કરો. બારથી બંધ. બાકી બનો તો ભાગી જશે. એ ભાગી જ જશે. લઈ લઈ જવાની. મેં તો બચાવ પકડી જવાયો. કોણ પકડવા આવ્યું? આ લાડી મારી જાને. મારી મેટલમાં મૂકવાનું કે આ એટલે જાય. નહીં લઈ જતા. ખબર પડી ગઈ. નહીં દાદી, આમ જો હું તમારો દીકરો જેવો છું. એ મેન્ટલ હોસ્પિટલ માંથી નથી આવ્યો. દાદી મારી વાત સાંભળો. આમ જો પડી ગઈ. ક્યાં શું નામ છે તમારું? તમારું નામ શું છે? મારી સાથે વાત કરો. શું નામ છે તમારું?
લઈ જવાની મને ખબર છે આપણી લેવા નથી યાર મને ખબર પડી ગઈ શું નામ છે તમારું? તું મૂકવા જાઓ પ્રયત્ન કર્યો ખબર પડી ગઈ મને આમાં સાંભળો, શું નામ છે તમારું? હે દાદી, શું નામ છે તમારું? આમ ચાલો ઘરે, ચાલો આપણે ઘરે જઈએ, ચાલો હાલો હાલો ઘરે જઈએ. नहीं नहीं घरे जाइए. दोस्तों अभी हम अहमदाबाद में हैं और यहाँ पे एक दादी माँ है जो पिछले काफ़ी टाइम से एक घर के अंदर मतलब रह रहे, बहुत सारा कचरा इकट्ठा करके आसपास के सोसाइटी के लोगों का हमें फ़ोन आया था कि इस तरीके से व्यक्ति है जो अकेले रहते और बहुत सारी मुसीबतों के साथ जी रहे. अभी वो डर गए इसलिए वो थोड़ा डरे हुए हैं, पर चलो ठीक है, इंसानियत के नाते थोड़ी कोशिश करते हैं, शायद इनसे घर से छुटकारा मिलेगा. ચાલો તમે હાથ મૂકી દીધો. અમે તમારા દીકરા છીએ, ચલો ચલો ચાલો બહુ સમજદાર છો તમે. ચલો કોણ કહે છે ગાંડા છે એમ? કોણ ગાંડું કોણ કહીશ? કોણ કહે છે તમને ગાંડું? આવો ચાલો. આ બધા કહે છે આવો ચલો ચલો આવતારો. અરે બસ બસ ચલો ના ક્યાંય કોણ? નથી જવાનું આપણે આવતારો. કોણ ગાંડું સમજે છે તમને? તમે થોડા ગાંડા છો. હા અહીં આવતારો. આપણે તમારા ઘરમાં જ બેસીને વાત કરીએ હો. आओ यहाँ. હા બેસી આવતારો. અહીંયા જવું છે અહીં આવતારો. दादी माँ का ये घर है, ये आप नज़दीक आइए इधर और यहाँ पे देख सकते हो ये सब कुछ कचरा जो भी कुछ रास्ते में मिल जाता है वो घर में लेके आते हैं और बहुत ही मुसीबतों के साथ अभी यहाँ पे जी रहे. पर चलो ठीक है, कोशिश करते हैं, शायद कुछ बेहतर ऑप्शन हो. चलिए दोस्तों अभी कोशिश करते हैं, शायद बेहतर कुछ हो तो प्रयत्न करने में कोई बुराई नहीं है. देखते हैं. ચાલો દાદી આમ જો, ગાડી જ નથી લઈને આવ્યા અમે. તમે જૂઠું બોલો છો નહીં જૂઠું નહીં બોલતા. શું નામ છે તમારું? તમારું નામ શું છે? લઈ જવા તમારું નામ બોલો ખાલી. તમારું નામ કહો તો. નથી લઈ જવાય, દવા કરાવવા આવ્યા છે. શું તમારું નામ શું છે? દવા કરાવવા આવ્યા છે. જો પહેલા તારે શરીરની દશા જો. શું નામ છે તમારું? सोसाइटी वाले भी इतने मतलब परेशान है कि कोई एक व्यक्ति आगे नहीं आ रहा है. चलो ठीक है, वो सब लोग भी अपने हिसाब से सही है. आओ सर. ડોક્ટર પોપટભાઈ છે, તમે પગમાં વાગ્યું છે ને તો ઈલાજ કરવા માટે આવ્યા છે. ચાલો એટલી બધી ખંજવાળા જો ખરજવું થઈ ગયું પગમાં. એમને બતાવો તો ખરી તમારા પગની અહીંયા બેસો અંદર. બેસીને બતાવો એમને. તો એમને બતાવો તો. અંદર બેસો. આ ઉપર બેસી જાઓ. ભેગા છે આ ઉપર બેસી જાઓ. ઊભા થઈ જાઓ. અને એ લોકો મોટું છે એટલે આપણને આવા દે નહીં. તમે કેવા આમ દાદી? વાણિયા છે, મેં પટેલમાં લગ્ન કર્યા. મેં બધું બેને બંને જાતે જ લગ્ન કર્યા છે. કોઈએ કશું રૂપિયાની મદદ કોઈએ નહીં કરી. મેં નાનપણથી સ્ટ્રગલ કરીને જ મોટા થયા. તમારા મમ્મી એકલા જ રહીશ? એ અત્યારે એકલી જ રહી. એને ખબર બધી જ પડે છે. કચરો આખા ગામનો પડશે ને ગાળો બધાને હદ વગરની પડે. હદ વગરની ગાળો. અને મેં છેલ્લા નાનપણથી જોયું જ છે, હવે કશું છે જ નહીં, પણ હવે આજુબાજુવાળા બધા બધી રીતે હેરાન કરે એટલે હા બીજું કઈ નહીં. ના ના રડશો નહીં. પહેલા તો બેન અમે ભાઈ અમે બધું જોયું છે. અમને એવો શોખ નહીં કે આવી મરી જાય, પણ આમાં એવી અમારી કન્ડિશન છે કે એને અમે નહીં રાખી શકતા કે એ લોકો સહન કરવા વાળા નથી. આજુબાજુવાળા બધાને પૂછી લો તમે. પૂછી લો તમે આની હાલત કેવી છે બતાવો. તમે લોકો જુઓ કેવી હાલત છે એની. અને કેટલા વર્ષથી હું કરું છું આ ઘરનું તમે બતાવો. કેટલા વર્ષથી હું કરું છું આ લોકોનું. હવે આપણે આનો રસ્તો શું કરવો એ મને કહો ને. હે મારા મા બાપને કોને પાલ્યા? બસ તમે આજુબાજુ બધા પણ પૂછી હવે લેજો. એમનું આપણે કરીએ શું એ મને કહો નહીં. મારે એટલું જ છે અમે શું મદદ કરી શકીએ? મારી એટલી જ મદદ છે કે એવી આને એક જગ્યાએ રાખો ને. એ ખાતી પીતી નથી, કશું જ નથી કરતું. એને એક જગ્યાએ રાખો તો હું ભલે મહિને પૈસા આપવાનું તો તો હું આપી દઈશ. પૈસાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે પણ હવે દાદી ઊભા થઈ જાઓ. આપણે જો હું તમારો દીકરો જ છું, ઊભા થઈ જાઓ. આપણે કઈ નથી જવું. ઊભા થાવ, ઊભા થાવ. મારે તમારું કામ છે, ઊભા થાવ. ચલો રસ્તો થઈ જશે. આયા છીએ. કેમ આવી રીતે રહો છો? હે દાદી, આવી રીતે કચરાવાળી જિંદગી જીવવાની મજા આવે છે? મજા આવતી તો કે હું કાલથી વીણવા માંડું તમારે એલ કચરો. ચાલો. હે તમારી હાલત જો, કેટલા દિવસથી કપડાં નથી બદલ્યા, આખા શરીરમાં દાદર છે. આખા શરીરમાં દાદર થઈ ગઈ છે. હે નહીં આવતી દવા લેવા પકડી જ લઈ જજો ભાગી જાય. ચાલો આવું જ મારી સાથે. હે રહેવાનું મળશે, જમવાનું મળશે, મસ્ત મસ્ત સુવિધા મળશે સારી.
તમારી જેવા દાદીમાં બહુ બધા રહે છે ત્યાં, તમને ત્યાં મસ્ત આશરો મળશે. આવું જ તમારે? ત્યાં મેન્ટલ નથી, ત્યાં રહેવાનું છે. ક્યાં ગાડી આણંદ 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 જઈએ આપણે. આણંદ મસ્ત છે વિદ્યાનગરનું. ચાલો આવું છે. એક કામ કરો બેન, ऊपर થઈ જાઓ પહેલા. एक रास्ता है कि हिंदी में चलेगा बोलोगे तो? लोग जो काम कर रहे हैं वो वैसे बिन वारसी व्यक्तियों के लिए कर रहे हैं, और हमारी दूसरी व्यवस्था ऐसी होती है, कोई ऐसे बुजुर्ग है जिनके आगे पीछे कोई है नहीं, उनका देखभाल रखने वाला, और कोई उनके माँ बाप नहीं है, तो ऐसे व्यक्तियों का भी हम अच्छी व्यवस्था आनंद के अंदर है गवर्नमेंट की, तो वहाँ पे भी रख सकते हैं. उनका पूरा एक लिखित में लिखान होता है स्टैम्प पेपर के अंदर, बराबर. फिर उनकी कंप्लीट करने के बाद वो प्रोसीजर को फॉलो करके आप वहाँ पे रख सकते हो. कोई पैसे का नहीं देना है, कुछ नहीं करना है, बराबर. પોલીસ સ્ટેશન કરાવી દઉં છું તેની તો ગઈ દીધેલું હદ ખરાબ. પોલીસ ને ગાળ્યો આપો છો? હે? જાને પોલીસ ને ગાળ્યો આપો? એમ થોડી પોલીસ ને ગાળ્યું ના અપાય. પોલીસની ગાડી આપણી બોલ્યો એને છે ને અડકાઈ મત કૂતરા એને મુખ ખવડાવ તો રોટલા ચા દરરોજ એમને આ આવી જવું પરિસ્થિતિ છે કે નહીં? ત્યારે એ કૂતરી તું જા મારા હાડા મેં તારે સીધી રીતે રહેવું છે કે નહીં મને એમ કહો. સીધી રીતે રહેવું છે તો હું બહાર કાઢી મેલા હોત અને નહીં રહેવા દઉં ઘરમાં. જો એક વાત કહું 8 વર્ષથી મેં કચરાની ગાડીઓ ભરાવી છે. આ રહેવું હોય ને તો રે માં ઘરમાં બે, બે ચાર, ચાર, પાંચ, પાંચ ગાડી લાડવા હે 3 મહિને 5 થી 6 ગાડી ભરાઈ ગઈ. 3 મહિને ગાડી ભરાવો હા. એટલે આ કચરો બધો. ઘર માડીને ઘર લૂટીને બેનો કાલે તો ઠોકાવાય બધાને લેર પૂછો, કઈ કેટલી ગાડી ભરાઈ કાલ? સત્યાને એક આખું ગ્રીન ડમ્પર આવે ને એ, અને બીજી બે નાની ગાડી. ચૂડેલ માં છે તે દર એમ 3 ગાળું મહિને ના બોલાય. હા તો સફેરી બોલવાની કોણ કચરો સાફ કરવા સ્પેશિયલ સુરત થી હું બેનને બોલાવું 2 દિવસ. ચાલો મારી સાથે. દી આવું જ મારી સાથે. મારે કઈ જવાનું નથી હળી મરી. દાદી મારું ઘર લૂટીને એની ઠાઠડી બંધાય છે ધણીને મારીને બધું વેચાય છે પલંગ ને તિજોરા ને બધું થાય જિંદગીમાં નહીં, મારા પપ્પા પથારીમાં હતા 7 વર્ષ, કોઈ બાપો જોવા નહીં આવ્યો. એની ક્રિયાક્રમ અમે કર્યું છે, તો મારા લગ્ન જાતે કર્યા છે, મારી બેનના મેં કરાય, બધું જાતે કર્યું છે. નાનપણથી 10મા ધોરણથી આખી લાઈન માં ખબર છે, રાત દિવસ નોકરી કરીને મેં આ લોકોને પાલ્યા છે. આ લોકોએ મને નહીં પાલ્યો, બધું મને ખબર. આજે હદ કેમ પટી ગઈ? કારણ કે લોકો હવે એને મારવા માટે તૈયાર થઈ ગયા છે, બરાબર. મારી કેટલું મારશે પછી? માણસ મરી જશે. તો પછી કેટલું આપણે બી કેટલું સહન કરીએ? સાચું. કાંઈ નહીં, રડશો નહીં બેન, અમે કંઈક ને કંઈક રસ્તો કરીએ છીએ. પ્રતિમા બેન, दोस्तों अभी थोड़ा फैमिली मैटर है और साथ में अकेले रहते हैं दादी माँ, तो जिसके कारण थोड़ा हम भी कंफ्यूज है, पर हम 1 दिन का टाइम लेते हैं. कल हम वापस फिर आएंगे और जो भी कुछ महिला सुरक्षा की टीम है या फिर उनकी जो बेटी है, आप अभी तो ससुराल में हो ना बेन, आप रोइए मत पहले, हम आपके छोटे भाई हैं और कुछ ना कुछ बेहतर करने के लिए आए हैं. आपकी दुविधा मैं समझ सकता हूँ. તો ફિર મોકલવું પડે અને દવા કરાવે તો થોડું એમને સારું રહે તો સારું ને. હે એટલે કાલનો દિવસ મને ટાઈમ આપો હોને બેન. કાલ આપણે ફરીથી પાછા મળશું અને કંઈક વ્યવસ્થા સારી થાય ને એવું કરશું, હોને? કંઈક એવું જ છે લે, એ ખાલી રે ને શાંતિથી એટલું જ થઈ જોઈએ. જશે શાંતિ. બીજું કઈ તમને કઈ ખાતી નથી, કરતી નથી, આખો દિવસ ઘરની બહાર ફરીને કચરો વીણી લઈને આવે છે. સાચી વાત. આખું એમને- ઘર એમના ભરેલું છે, માઇન્ડમાં- બીજું કઈ નહીં. છેલ્લા 8 વર્ષથી તો એની પહેલા આવી પરિસ્થિતિ उससे મારા पहले ના સારું જ હતું, રસોઈ કરતી હતી, રસોડા કરવા જતી હતી. પ્રતિમાબેન સુરેશભાઈ શાહ વાણિયા. તમે વાણિયા છો, કાંઈ વાંધો નહીં, ભગવાન બધું ભલું કરી દેશે. ઉપાધિ કરો માં, અને કાલનો દિવસ મને ટાઈમ આપો, કાલ આપણે ફરીથી મળશું અને જે પણ કાંઈ લીગલ પ્રોસેસ છે ને એને ફોલો કરીને આપણે કામ કરશું, હોને? કઈ એવું નતું કે પહેલા જ આવું હતું. પહેલા જાહો જલાલી જ હતી મારા પપ્પા. થઈ જશે બેન. આખી સોસાયટીમાં તો એ મેઇન લોકો જોઈ નહીં શક્યા. લોકો બહુ એટલે અતિશય એમ કે અત્યારે બી આ હાલતમાં હશે ને તો બી તમે પોલીસ જોડે જશો ને તો બી એને બધા ઓળખતા હશે. પહેલા શું કરતા હતા કામ તમારા પપ્પાને? માણેક ચોકમાં હતા, પેઢી ઉપર બેઠા. અચ્છા, પેઢી હતી તમારી? ચોકસીમાં, હા. પછી એમને દેવું થઈ ગયું. અરે બાપરે, કાંઈ એવું નહીં થઈ ગયું એટલે મગજ એમનું ઓલું થઈ ગયું.
કૂતરી એ મુતક લઈ દઉં ઘરમાં ગાલી ખરેડી વસીકરણ કરીને હાથમાં એમ કરી નાખ્યો खोलो સુરજ બાગની કૂતરી હોય કાલ આવું છે તમારે મારી યારે હે કાલ આવું છે કાલ હું તમને લઈ જઈશ હો ને કાલ આપણે જોજો દાદી દીકરો પછી જોજો મસ્ત મજા આવશે आश्रम में રહેવાની तो चले दोस्तों कोई बात नहीं आज कोशिश हम इसलिए नहीं कर पा रहे क्योंकि थोड़ा लीगल एक्शन के साथ जो काम करेंगे तो हमारे लिए भी बहुत सही रहेगा और बहन के लिए भी बहुत सही रहेगा तो कल देखते हैं फिर और कल तक वेट करते और कल फिर आते कुछ ना कुछ बेहतर व्यवस्था के लिए कोशिश करते अंत तक देखिए आप दूसरा पार्ट भी शायद कल हम पोस्ट करेंगे तो वो आप ज़रूर देखना थैंक यू सो मच जय हिंद जय भारत थैंक यू